બધા કહેતા હોય છે પ્રભુ હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ તું બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી, ચાલો ને વિદુર ઘેર જાય એવો ધવજી, ચાલો વિદુર ઘેર જાય। મૂળ એક શોધું ત્યાં સરિતા નીકળે, શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે। અજબ તાસીર છે આ ભારતની, જ્યાં વાવો મહાભારત અને ગીતા નીકળે। અગાઢુતરમ મેઘમલાયમ મણિમહારમ જલધારમ દાદુપ્રડકારમ મયુરપુકારમ કડિતાધારમ વિસ્તારમ, યશોદાજી હાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં। જય જગન્નાથ। આજનો દિવસ એટલે કે કૃષ્ણ ભક્તો માટે એક ખૂબ જ મહત્વનો દિવસ છે। અમદાવાદમાં અને પુરીમાં આજે એક અલગ જ માહોલ જોવા મળે છે। આજે છે રથયાત્રા અને રથયાત્રાના પાવન અવસરે આપણને ઘણા બધા પ્રશ્નો હોય છે કે ભગવાન જગન્નાથનું નામ જગન્નાથ કેવી રીતે પડ્યું, તેની પાછળનો ઇતિહાસ શું છે, લોક સાહિત્યમાં કૃષ્ણનું વર્ણન કઈ અને કેવી રીતે કરવામાં આવ્યું છે। આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે। આપણી સાથે આજે જોડાયા છે મહેશ મુરારી બાપુજી, જે આપણને ઘણું કૃષ્ણ ભગવાન અને જગન્નાથ વિશે ઘણી બધી માહિતી આપશે। તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જય જગન્નાથ। જય જગન્નાથ। તો સૌથી મોટો સવાલ છે આજે દરેક જે કૃષ્ણ ભક્તો છે, જગન્નાથના જે ભક્તો છે એમના માટે, કે ભગવાન કૃષ્ણનું નામ જગન્નાથ કેવી રીતે પડ્યું? બધાને જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ। અષાઢી બીજ આવે એના અઠવાડિયા પહેલાથી ખાસ કરીને અમદાવાદ અને જગન્નાથપુરી અને કૃષ્ણ ભક્તોમાં એક બીજનો, અષાઢી બીજની રથયાત્રાનો આનંદ લેવા માટેનો આમ અંદરથી એવો ઉત્સાહ લોકોને થતો હોય છે। એટલે કેટલી બધી તૈયારીઓ પહેલેથી જ લોકો આયોજન કરી અને તૈયારીઓ કરતા હોય છે અને ઉત્સાહભેર ભગવાનની રથયાત્રા અહીંથી નીકળે છે। ખાસ મહિમા ભગવાન જગન્નાથનો આપે કહ્યું જગન્નાથ નામ કેમ પડ્યું, તો હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી। એમ ભગવાન કૃષ્ણના જેટલા નામો છે એમાંનું એક નામ એટલે જગન્નાથ નામ છે। જ્યારે જ્યારે ભગવાને જુદા જુદા સ્વરૂપો ધારણ કર્યા ત્યારે એ વિશિષ્ટ સ્વરૂપે જ્યારે ભગવાને સ્વરૂપ એવું વિશેષ ધારણ કર્યું એટલે ભગવાનનું એના ઉપરથી, એ સ્વરૂપ ઉપરથી ભગવાનના નામો પડ્યા। એમાંનું આપણે ગિરિરાજ ધરણ કહીએ કે ભગવાને જ્યારે ટચલી આંગળી ઉપર ગિરિરાજને ધારણ કર્યો અને પરમાત્માનું જે સુંદર સ્વરૂપ નજરની સામે દેખાયું એટલે ગિરિરાજ ધરણ ભગવાનનું નામ પડ્યું। રણ છોડીને ભગવાન જ્યારે ભાગ્યા, રણછોડ પડ્યું। એમ પરમાત્માનું આ એક નામ જગન્નાથ નામ, એની સાથે પણ ઘણી બધી કથાઓ જોડાયેલી છે। એમાંનું એક નામ એટલે પણ ભગવાન જગન્નાથ। જુદા જુદા સ્વરૂપે ભગવાન, આમાં જે સ્વરૂપ પરમાત્માનું છે એમાં એક એવી કથા છે, એક વખત માતા રોહિણીજી દ્વારિકામાં બેઠા છે અને કૃષ્ણની પટરાણીઓ રોહિણીજીને કૃષ્ણ ચરિત્ર વિશે પૂછે છે કે ગોકુળમાં ભગવાન રહ્યા, વ્રજમાં પ્રભુ રહ્યા અને વ્રજમાં જે લીલાઓ પરમાત્માએ કરી તો એની કથા માતા તમે અમને કહો। એટલે ત્યાં શ્રી કૃષ્ણના બેન સુભદ્રાજી પણ હાજર છે, ત્યાં એમની હાજરી છે। રોહિણીજીએ જ્યારે કથાની શરૂઆત કરી, બાલકૃષ્ણની ચરિત્રની, વ્રજની લીલાઓ કથા કહેવાની શરૂઆત કરી એટલે મર્યાદાના ભાગરૂપે સુભદ્રાજીને એવું કહ્યું કે બેટા દીકરી તું દરવાજા ઉપર ઊભા રહે, કારણ કે આ કથાઓ મર્યાદાના લીધે તું નહીં સાંભળી શકે, તું બહાર ઊભી રહે અને સાથે ચોકી પહેરો પણ કરજે કે કોઈ આ ચર્ચામાં કોઈ સાંભળી ન જાય।
હવે બને એવું કે અહીંયા રોહિણીજી વ્રજમાં જે ભગવાન પરમાત્માએ જે લીલાઓ કરી, જેમાં ભાગવતજીમાં પણ ખૂબ વિસ્તારપૂર્વક વેદવ્યાસજીએ કૃષ્ણ લીલાઓનું વર્ણન ભાગવતજીમાં કર્યું છે. અને અમે કથાકારો કથાઓમાં દશમ સ્કંદની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે શ્રોતાઓ પણ એટલા રસ તરબોળ થઈ જતા હોય, કારણ કે ભાગવતનું હૃદય ગણવામાં આવે અને કૃષ્ણની 12 લીલાઓનું જ વર્ણન ભાગવતજીના આ કથામાં છે. તો એ બધી વ્રજની લીલાઓની કથા જ્યારે માતા રોહિણી કહેતા હતા અને દરવાજા ઉપર ઊભા છે સુભદ્રાજી અને કૃષ્ણ અને બલદાવજી બંને ત્યાં આવે છે, તો દરવાજા ઉપર બેન રોકે છે કે આપણે અંદર નથી જવાનું, અંદર કંઈક ચર્ચા ચાલે છે. એટલે ભગવાનને સ્વાભાવિક, બલદાવજીને, રોહિણીજીને ત્રણેયને સ્વાભાવિક ઉત્કંઠા જાગી કે અંદર એવી શું વાત થતી હશે. એટલે દરવાજા ઉપર કાન લગાવ્યા અને અંદર થતી વાતો જ્યારે સાંભળી, અને જે વ્રજની લીલાઓ યોગીઓ પણ જેનું ધ્યાન ધરે છે, જે સ્વરૂપનું, યોગી જ્યારે યોગની પરાકાષ્ઠાએ પહોંચે અને એની સમાધિમાં સાક્ષાત્કાર થાય છે, એ સ્વરૂપની કથાઓ માતા રોહિણીની મુખેથી જ્યારે પટરાણીઓ સાંભળી રહ્યા છે, અને આ ભાવમાં સ્વયં ભગવાન પણ ખોવાયા છે, બલદાવજી પણ ખોવાઈ ગયા છે અને સુભદ્રાજી પણ ખોવાયા છે. અને એ એટલા અભિભૂત થયા કે પોતાનું નિજ સ્વરૂપ છે એ સંકોચાઈ ગયું છે. આંખો મોટી થઈ ગઈ, નિજ સ્વરૂપ સંકોચાઈ ગયું, સ્વરૂપ પરમાત્માનું જે હતું એ બદલાઈ ગયું. અને એ સમયે નારદજીનો ત્યાં પ્રવેશ થાય. નારદજીએ જોયું કે પરમાત્મા પોતાની જ લીલાઓ સાંભળી અને જ્યારે આ સ્વરૂપ સંકોચાયું છે, એટલે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, આ પણ એક તમારું નવું સ્વરૂપ છે, આજથી અમે તમારા સ્વરૂપને જગન્નાથ રૂપે અમે પૂજીશું, અમે એની ભક્તિ કરીશું, એનું નામ જપ કરીશું. ત્યારથી એ ભગવાનના સંકોચાયેલા હાથ પગ વગરના જે મોટી આંખો વાળું જે સ્વરૂપ છે એને જગન્નાથ નામ આપવામાં આવ્યું. અને એનું જે પૌરાણિક મંદિર છે આપણી ઉડીસાનું જગન્નાથપુરી, ત્યાં ભગવાન આજે પણ એ જ સ્વરૂપમાં બલદાવજી, રોહિણીજી અને ત્રણેય બિરાજમાન થાય છે. અને એની એક આ જગન્નાથ સ્વરૂપ એ રીતે આપણે ત્યાં બધા નામ જપ પણ ભક્તો એનું કરે છે. તમે જ કીધું કે બહુ જ સરસ જે ભજન છે, હરિતારા હજાર નામ કયા નામે લખવી કંકોત્રી, તો આપણા જે દર્શકો છે એના માટે એકવાર ચોક્કસ. ભગવાનના નામો તો 1000 છે. અને જ્યારે ભગવાનનું જ્યારે ભક્તો કીર્તન કરતા હોય ત્યારે બધા કહેતા હોય છે, પ્રભુ હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ તું બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. કોઈ તને શ્યામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કોઈ કહે છે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. ખૂબ સરસ, એકદમ વાતાવરણ આખું જ કૃષ્ણમય બની ગયું છે, ભક્તિમય બની ગયું છે. હવે આપણે આગળ વાત કરી કે જે રીતે તમે કીધું કે દિવસ જ અલગ હોય છે જ્યારે જગન્નાથની યાત્રા ઉપર નીકળે છે, કરોડો શ્રદ્ધાળુઓ એમાં જોડાય છે. પણ મારે એ જાણવું છે કે, અને આપણા દર્શકોને પણ એ જાણવું છે કે સમયનું ચક્ર ફર્યું, એની સાથે સાથે ઘણા બધા પરિવર્તન આવ્યા. આપણે અત્યારે જોઈએ તો પહેલા જે રીતે આપણે જીવતા એમાં અત્યારનું જે જીવન છે એમાં પણ ઘણા બધા પરિવર્તન આવ્યા. તો જે વર્ષો પહેલા આ 149મી આપણી રથયાત્રા ઉજવી રહ્યા છે આજે આપણે, તો વર્ષો પહેલાની રથયાત્રા અને અત્યારનો જે સમય છે એમાં કેટલો ફેરફાર જોયો છે? ઉત્સવની
કાલિદાસનું એક વાક્ય છે, ખલુ જનાહા ઉત્સવ પ્રિયા. એટલે આપણી ભારતની સંસ્કૃતિના એક પરંપરામાં માણસો ઉત્સવ પ્રિય છે. અને એવું કહેવાય છે કે આપણા વર્ષના દિવસ 365 છે, પણ ઉજવવા હોય તો એના રોજ બે તહેવારો કરીએ ત્યારે આપણે ઉજવી શકીએ એવડી વિરાટ વિશાળ વસુધૈવ કુટુંબકમ એવડી મોટી વિશાળ ભાવના સાથે જોડાયેલો, સંસ્કૃતિ સાથે જોડાયેલો આપણો આ સનાતની દેશ છે. અને શરૂઆત ધીમે ધીમે જ્યારે આ રથયાત્રાઓની થઈ એટલે ભગવાન નગરચર્યા કરવા, અને પછી એમાં ઘણી દંતકથાઓ, ઘણી પૌરાણિક કથાઓ, ઘણી શાસ્ત્રો સાથે જોડાયેલી કથાઓ એ અંદર જોડાતી ગઈ અને એક રથયાત્રાનું સ્વરૂપ તૈયાર થયું. એવું કહેવાય કે ભગવાન એક વખત સુભદ્રાજી જ્યારે બેન સુભદ્રાજી દ્વારિકા નગરીને જોવા માટેની જીદ કરે છે ભાઈ પાસે કે મને આ દ્વારિકા નગરી, ભગવાને આર્યાવર્ત જ્યારે દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું તો એ વખતની દ્વારિકા નગરીનું બહુ સુંદર વર્ણન છે, અલૌકિક નગરી. અને આજે પણ એ નગરીનું એટલું જ મહત્વ છે. આજે પણ દ્વારકામાં માણસ પગ મૂકે અને કૃષ્ણ ભક્તિમાં આજે પણ માણસ ભાવ વિભોર થઈ જાય છે. ભૂગવતો સાગર જાણે કે રોજ કૃષ્ણના ચરણ ધોતો હોય, ચરણ પ્રક્ષાલન કરતો હોય એમ જળ છે છેક નદી પગથિયા સુધી પહોંચે. અને ત્યાં ગયા પછી આખું, તમે એક વખત દ્વારિકા જાઓ તો આખું જે આપણું મનનું વાતાવરણ છે એ કૃષ્ણમય બની જતું હોય છે. તો એ વખતે તો જે હજારો વર્ષ પૂર્વેની જે પૌરાણિક દ્વારિકા છે તો કેટલી બધી વિશાળ અને વિખ્યાત હશે. એટલે બહેન જ્યારે જીદ કરે છે ત્યારે બહેનને રથમાં બેસાડી અને બલદાવજી, બલભદ્રજી અને કૃષ્ણ એક રથમાં પોતે બિરાજમાન થાય છે ભગવાન, એક રથમાં સુભદ્રાજીને બિરાજમાન કરે છે, એક રથમાં બલરામજીને બિરાજમાન થઈ અને જે આખી નગરી બતાવે છે. એ દિવસ એટલે અષાઢી બીજ હતો. એટલે એક આવી એક કથા પણ આની સાથે જોડાયેલી. અને પછી એ દિવસની યાદમાં આ નગર ચર્ચા ભગવાન જોવા માટે, નગર જોવા માટે નીકળે એને પછી યાત્રાનું સ્વરૂપ આપવામાં આવ્યું. પછી ધીમે ધીમે પરિવર્તન સંસારનો નિયમ છે, દરેક વસ્તુનું અપડેશન થતું રહે છે. એમ આ રથયાત્રા પણ ધીમે ધીમે પહેલા પાલખીમાં ભગવાનને બેસાડી ખભા ઉપર લઈ ઢોલ, પેલા તબલા અહીંયા બાંધેલા હોય, મંજીરા વગાડતા હોય, કરતાલો વગાડતા હોય, અને યાત્રાઓ નાની નાની ગામડાઓમાં પણ આપણે જલ જીરણી એકાદશી હોય, શિવરાત્રીના દિવસો હોય, એ દિવસો દરમિયાન નીકળતી હતી. પછી ધીમે ધીમે સ્વરૂપ યાંત્રિક આવ્યું, યંત્રનો જમાનો આવ્યો એટલે લાઉડ સ્પીકરો એની સાથે નીકળવા માંડી. એની સાથે પછી ધીમે ધીમે લોકોને ઉત્સાહ વધ્યો. અને આપણે જોઈએ છીએ આજે બીજના દિવસે આખું અમદાવાદ કૃષ્ણમય બની જશે. આમ ગાડા ઘેલા થઈ રથની એક ઝલક લેવા માટે લોકો કલાકો સુધી ભૂખ તરસ જોયા વિના કલાકો સુધી ભગવાનની ક્યારે આપણી ઉપર એમની દ્રષ્ટિ પડે અને ક્યારે આપણે પાવન થઈ જઈએ, 12 મહિના સુધી એની સ્મૃતિનો સંગ્રહ મનમાં થાય. એટલા માટે એ કેટલી બધી આપણે ભીડ જોઈએ છીએ, હજારો લોકો. અને કેટલાય લોકો એવા છે સવારથી માંડીને કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, જેમ જ્યારે વિષ્ટિ કરીને ભગવાન કૃષ્ણ નીકળ્યા હસ્તિનાપુરમાંથી, દુર્યોધને જ્યારે યુદ્ધની વાતને, નકારવાની વાતને સ્વીકારી નહીં કે નહીં પ્રભુ યુદ્ધ તો થશે, અને ભગવાનને એમ લાગ્યું કે હવે રાજભાગ નહીં આપે એટલે યુદ્ધ થવાનું છે. અને ભગવાન જ્યારે રથયાત્રા, એવું ભાગવતજીમાં વર્ણન છે, જ્યારે રથ લઈને પાછો નીકળ્યા અને કહ્યું કે આપણે ક્યાં જવું છે, તો વિદુરજીના ત્યાં જવું છે. અને જ્યારે આવતા હતા, જ્યારે ભગવાનનું આ વિષ્ટિ માટે હસ્તિનાપુરમાં આવાગમન થયું, અને એ જે બે બાજુની ભીડ જે શાસ્ત્રમાં બતાવી છે એ પ્રમાણે બંને તરફ હસ્તિનાપુરનો રાજમાર્ગ હેકડે ઠઠ પબ્લિક મેદની બધું ભરાયું છે ભગવાન કૃષ્ણના રથને જોવા માટે. અને એમાં દરેકની દર્શન કરવાની દ્રષ્ટિ અલગ હોય. એમાં સુલભાજી વિદુરજીનો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ. સુલભાજી જે દ્રષ્ટિથી જોતા હતા ભગવાનને, પ્રભુ મારા ઘરે ક્યારે આવશે, ક્યારે આવશે, આંખમાંથી શ્રાવણ ભાદરવોની જેમ આંસુઓની આંખમાંથી ધારા થતી હતી. અને ભગવાન નીચી નજર રાખી અને જ્યારે રથ સડસડાટ જતો હતો, પણ જે જગ્યાએ સુલભાજી ઉભા છે ત્યાં રથ પહોંચ્યો એટલે પરમાત્માએ
એમના તરફ દ્રષ્ટિ કરી અને મનોમન એવું કહ્યું છે કે હું હમણાં વળતા તમારે ત્યાં આવું છું. અને પછી ભગવાન વિષ્ટિ કરી 32 ભાતના ભોજનનો ત્યાગ કરી અને ભગવાન એમના ઘેર ગયા છે. અને ઉદ્ધવજીને એમ પણ કહ્યું છે કે ઉદ્ધવજી અહીંથી આપણે રથ છે ને એ વિદુરજીના ત્યાં લઈ લો. કારણ કે પેલું મનોમન હૃદયના ભાવથી જે આમંત્રણ અપાયું હતું એ પરમાત્માએ 32 ભાતના ભોજનનો થાળનો ત્યાગ કરીને એમ કહ્યું મારે ક્યાં જવું છે? ચાલો ને વિદુર ઘેર જાય એવો ધવજી ચાલો વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાય એવો ધવજી ચાલો વિદુર ઘેર જાય. મોટા મોટા મહેલો દુર્યોધન તણા, મોટા મોટા મહેલો દુર્યોધન તણા, રતિભર સુખ પાયો ઓધવજી ચાલો વિદુર ઘેર જાય. એવા જ ભાવથી જ્યારે આપણે આ રથયાત્રાને નિહાળીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આખી ભીડમાં કેટલી આવી સુલભા માં દીકરીઓ બહેનો, કેટલાય ગોપી ભાવના આત્માઓ ભગવાનને કહેતા છે પ્રભુ અમારે ઘેર પધારો પધારો પધારો. અને રથયાત્રા આજે આપણે જોઈએ છે વિશાળ સંખ્યામાં આપણા સનાતનીઓ ભાવથી સાથે સાથે જોડાય છે, સાથે સાથે ચાલ્યાનો એક અનેરું પાવન જે આ પર્વ આવે છે એ પર્વનો પોતે પણ પતિત પાવન થઈને આનંદ લે છે. તમે જે કીધું એના પરથી મને એક વાત યાદ આવી કે આખા વર્ષમાં અને ચોમાસાની સિઝન જ હોય, અષાઢી બીજ આવે એટલે વરસાદનો સમય હોય, પણ જો વરસાદની શરૂઆત થઈ હોય કે ના થઈ હોય પણ એવી માન્યતા તો છે કે અષાઢી બીજના દિવસે અમી છાંટા તો થાય જ, એટલે થોડો વરસાદ તો પડે જ. એટલે એ ભગવાન આપણને કહે છે એ રીતે કે હું તમારી સાથે જ છું, તમે આગળ ચાલો એવી રીતે. અને અત્યારે જ્યારે આપણે જગન્નાથજીની યાત્રાની વાત કરતા હોય ત્યારે અવશ્ય પુરીની વાત કરવી ખૂબ જ જરૂરી છે. અને જગન્નાથપુરી એવી જગ્યા છે જે ઘણા બધા રહસ્યો સાથે સંકળાયેલી છે. જે ધજાનું જે રહસ્ય છે, મંદિરની ભૂમિનું જે રહસ્ય છે, કે પછી એ ઝાડનું જે રહસ્ય છે, તો એના વિશે થોડી વાત કરીએ. સરસ આપે પ્રશ્ન કર્યો છે. તો જગન્નાથપુરી એ મુખ્ય ભગવાનનું મંદિર જગન્નાથ ભગવાનનું ગણાય છે. એ સ્વરૂપ પછી ગુજરાતમાં, ભારતભરમાં ઘણા જગન્નાથના જે ભક્તો એમના જે એ સ્વરૂપને બહુ ચાહવા લાગ્યા તો પોતાની રીતે મંદિરો બનાવી અને નૂતન પ્રાણ પ્રતિષ્ઠાઓ કરી. આપણું જેમ કે અમદાવાદનું પણ હા એ રીતે ઘણા ગામડાઓમાં પણ જગન્નાથજીનું મંદિર હોય છે. તો મંદિર ખૂબ રહસ્યોથી ભરેલું છે. એવું કહેવાય છે કે ભગવાનની જે ધજા છે એ હંમેશના માટે, એ ધજા કાયમના માટે પવનની વિરુદ્ધ દિશામાં આજે પણ વિજ્ઞાન પણ એમાં ઓછું ઉતર્યું. વિજ્ઞાન પણ એને સિદ્ધ કે સાબિત કે એના કોઈ કારણો એવા તથ્ય વૈજ્ઞાનિક પાર ન લાવી શક્યું. આજે પણ પવનની વિરુદ્ધ દિશામાં જ ભગવાનની ધજા આજે પણ લહેરાય છે. અને રોજ સવારે પરમાત્માની ધજા રોજ બદલવામાં આવે છે. રોજ બદલવાની, સાંજે ઉતરે, પાછી રોજ સવારમાં ચડે. એટલે એક તો સાક્ષાત પરમાત્મા જગન્નાથપુરીના મંદિરમાં બિરાજમાન છે. એનો પહેલો પડછો, પહેલી અભિભૂતિ જે આપણને થાય એ પહેલી એ કહી શકાય કે આ વિરુદ્ધ દિશામાં, પવનની વિરુદ્ધ દિશામાં જે ધજા વહે છે, પરમાત્મા ત્યાં સ્વયં હોવાનું આપણે બધા અનુભૂતિ, અહેસાસ કરી શકીએ છીએ. બીજું એવી કથા છે કે ભગવાનનું હૃદય ત્યાં છે, જેને બ્રહ્મ તત્વ, બ્રહ્મ તેજ તત્વ આપણે જેને કહી શકીએ. અને એવું કહેવાય છે કે 12 વર્ષે આજે પણ જે લાકડાની મૂર્તિ બિરાજમાન છે મંદિરમાં,
તો એક મૂર્તિમાંથી આ બ્રહ્મ તત્વને લઈ 12 વર્ષ થાય એટલે જેમ શરીર આપણું આયુષ્ય થાય પછી શરીર ક્ષીણ થાય, આત્મા આપણો બદલાઈને બીજે જાય, એમ આ 12 વર્ષ પછી આ લાકડાની મૂર્તિ બદલવામાં આવે અને એનું બ્રહ્મ તત્વનું તેજ લઈ અને બીજી મૂર્તિમાં પધરાવવાનું આજે પણ ત્યાં વિધિવત બધું થાય છે. દર 12 વર્ષે મૂર્તિ બદલાઈ જાય, તત્વ લઈ અને પાછું બીજી નૂતન મૂર્તિમાં મૂકવામાં આવે. આંખે પૂજારી પાટા બાંધેલા હોય એવું કહેવાય છે. આ ભગવાનનું ઘણી વખત એવું કહેવાય કે હૃદય ધબકે છે એવો પણ અહેસાસ થાય. કોઈ એને જોવાનો પ્રયત્ન કરે કે અહેસાસ અનુભવવાનો પ્રયત્ન કરે તો કાં તો પોતાની ચિત્તની અવસ્થાઓને ખોઈ નાખે છે, યા તો એનું મૃત્યુ થાય છે એવું કહેવાય. કારણ કે એટલું બધું આ બ્રહ્મ તત્વ તેજ હૃદય ભગવાનનું એટલું બધું દૈદીપ્યમાન છે. જેમ કે હજારો એક નાનકડો વીજળીનો બલ્બ હોય અને એ લાઇટનો એ વીજ વાયર હોય સેજ ખુલ્લો હોય ને આપણે અડીએ તો એ નાનકડો 20 વોલ્ટનો કે 10 વોલ્ટનો ઝટકો આપણે શરીર સહન કરી શકતું નથી. તો આ તો હજારો વોલ્ટના જેના થકી આખું જગત જે નિર્માણ થયું, તો સૂર્ય જેવા સૂર્ય પણ જેમાંથી નિર્માણ થયા હોય, હજારો વોલ્ટના જે જન્મદાતા હોય એ પ્રણેતા હોય, તો એનું તેજ બ્રહ્મ તેજ કેટલું હોય. એટલે એને આપણે નરી આંખે પંચ મહાભૂતધારી મનુષ્ય તો એને જોઈ જ ન શકે, એને સ્પર્શવાની વાત તો દૂર છે. અને એટલા માટે જ કદાચ આ લાકડાની મૂર્તિ એટલા માટે રાખવામાં આવે છે કે લાકડું છે એ વીજ તરંગોને વહન નથી કરતું. એટલે અંદર લાકડું પ્રસ્થાપિત લાકડામાં જ્યારે આ બ્રહ્મતેજ રાખવામાં આવે તો એ તેજ બહાર જે મંદિરનો બહારનો ભાગ છે અને એ દિવસે આખા જગન્નાથપુરીની લાઇટ બિલકુલ વીજ કાપ કરી દેવામાં આવે, બિલકુલ અંધારું કરી દેવામાં આવે અને એનો આખો જે સૈનિકો છે એનો પહેરો કોઈ અંદર પ્રવેશે નહીં, કોઈ જોવે નહીં, આ દ્રશ્ય કોઈ નિહાળે નહીં, આખો બંદોબસ્તની વચ્ચે 12 વર્ષે આ વિધિ આજે પણ ત્યાં કરવામાં આવે છે અને ભગવાન સ્વયં ત્યાં બિરાજમાન છે. અને આજે પણ આપણને ત્યાં જઈએ અને દર્શનની અનુભૂતિ આજે પણ આપણને થાય છે. જે રથયાત્રાનું આ પાવન પર્વ છે, પુરી વિશે ઘણી બધી આપણે વાત જાણી. તો મહારાજ એક એવી પણ વાત છે કે જે પુરીનું જે એક વૃક્ષ જે છે એ પણ ખૂબ ચર્ચામાં આવ્યું હતું જ્યારે કોરોના કાળ દરમિયાન, એના વિશે થોડું જણાવો. હા, એવી માન્યતા હતી કે એક બહુ પુરાણું વૃક્ષ પુરીમાં છે મંદિરમાં અને એ જ્યારે પડી જશે ત્યારે મહાપ્રલય થશે અને એ મંદિર જ્યારે પડ્યું એ જ વર્ષે કોરોના કાળ આપણે ચાલ્યો અને આપણે મહામારીને જોઈ છે. એટલે ભગવાન સૌનું કલ્યાણ જ કરતો હોય પણ વિધિએ જે નિર્માણ કર્યું છે, જે લખ્યું છે, અને આપણી ભારતીય સંસ્કૃતિના એવા ઘણા બધા ગુપ્ત રહસ્યો, કારણ કે કૂવો એક ખોદું ત્યાં સરિતા નીકળે, શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, કૂવો એક ખોદું ત્યાં સરિતા નીકળે, શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, અજબ તાસીર છે આ ભારતની, જ્યાં વાવો મહાભારત અને ગીતા નીકળે. હજીએ ધમકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી આજે પણ રાવણ બીતા બીતા નીકળે, શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, અને કૂવો એક જરાક ખોદું ત્યાં સરિતા નીકળે. આ ભારત વર્ષની ભૂમિમાં ચમત્કાર તો ન કહી શકાય, સાક્ષાત્કાર જ છે. એટલા માટે 24 અવતારો પરમાત્માના થયા એ પણ ભારત વર્ષની ભૂમિમાં જ પરમાત્માએ અહીંયા જ અવતાર લીધો છે, અહીંયા જ માટી ખાધી છે, અહીંયા જ ભગવાન રામ પારણામાં જોડ્યા છે, અહીંયા જ પરશુરામે પોતાનો ધર્મનો ઝંડો ફેલાવ્યો છે, અહીંયા જ નારદજી હાથમાં કરતારો લઈ ખૂબ કૃષ્ણગાન કર્યું છે. એક કણ ભારતનો એટલું પવિત્ર છે અને એટલા માટે તો ભારતની ભૂમિને પવિત્ર ભૂમિ કહેવાય છે. એટલે આ એક ઘટના સંજોગ સાથે બનેલી અને સોશિયલ મીડિયામાં વગેરેમાં પણ ખૂબ આ બાબત ચર્ચામાં આવેલી. બહુ જ સરસ વાત કરી અને સાચેમાં આખું જ વાતાવરણ અત્યારે કૃષ્ણમય છે. આપણે અહીંયા સ્ટુડિયોમાં પણ એકદમ કૃષ્ણમય વાતાવરણ થઈ ગયું છે. તેની સાથે સાથે જે યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે એમાં પણ આખું જ વાતાવરણ જય જગન્નાથના નાદ સાથે જે આગળ વધી રહ્યું છે. અને હવે આપણે વાત કરીએ કૃષ્ણજીની, તો એમના વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે.
અને લોક સાહિત્યમાં પણ એમના વિશે એટલી બધી વાતો કરેલી છે, એટલા બધા ગીતો છે, તો આપણે એના વિશે થોડી વાત કરીશું. અષાઢી બીજ અને રથયાત્રા બે પ્રસંગોનો આમ મિલાવટ એવો થાય છે કે વરસાદ ક્યારેક ક્યારેક તો વરસતો હોય. અને અષાઢી બીજ એવી છે કે વાદળાઓ ઘેરાઈ ગયા હોય, ઘનઘોર આખું જે વાતાવરણ છે થઈ ગયું હોય, વરસાદ હમણાં તૂટી પડશે, હમણાં તૂટી પડશે, હમણાં તૂટી પડશે એવી આપણે કાગડોળ રાહ જોતા હોય. મોરલાઓ ટહુકાર કરતા હોય અને વાદળામાં વીજળી છે સડસડાટ ચમકારા કરતી હોય. આવું એક આપણા મનમાં અષાઢ મહિનાનું એક આપણું ચિત્ર છે. અને અષાઢી બીજ ઉપરથી ઘણી વખત વર્ષનો પણ વર્તારો નક્કી થઈ જતો હોય કે આગામી વર્ષ કેવું આવશે. તો અષાઢી બીજ, વર્ષા ઋતુની શરૂઆત અને આ ભક્તોનો ઉલ્લાસ એ બધું ભેગું થઈ અને એક સુંદર ભક્તિમય સમન્વય થાય છે. અને એટલા માટે તો જ્યારે કૃષ્ણ વિરહ ગોપીઓને થયો ત્યારે પણ ગોપીઓએ અને આપણી ગુજરાતી લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, આ બધાએ કૃષ્ણના વિરહને અને આ અષાઢ મહિનાને, વર્ષા ઋતુને ખૂબ એમાં મૂલ્યો છે. એમાં આપણે જાણીતો આપણો એક છંદ છે, આપણો જાણીતો છંદ છે. અષાઢુતરમ મેઘમલાયમ મણિમહારમ જલધારમ દાદુ પ્રડકારમ મયુરપુકારમ કડિતાધારમ વિસ્તારમ. અષાઢુચારમ મેઘમલારમ મણિમહારમ જલધારમ દાદુ પ્રડકારમ મયુરપુકારમ કડિતાધારમ વિસ્તારમ. નાલહી સભારમ પ્યાર અપારમ નંદ કુમારમ નિરખ્યારી. કહ રાધે પ્યારી मैं बलिहारी गोकुड़ियाओ गिरधारी जी गोकुड़ियाओ गिरधारी जी गोकुड़ियाओ गिरधारी. श्रावण जल बरसे सुंदर सरसे भद्रल बरसे अंबर से गिरिवर तरुवर सम लता लहर सम नदिया परसे सागर से. दंपति दुख हर्षे सेज समर से लगत जड़ से दुखकारी. कह राधे प्यारी मैं बलिहारी गोकुड़ियाओ गिरधारी जी गोकुड़ियाओ गिरधारी. એમ કહી અને સૌ વ્રજવાસીઓએ કૃષ્ણને અષાઢ મહિનાની ઋતુમાં કૃષ્ણને બોલાવ્યા છે. અને જે મોરલાનો ટહુકાર થતો હોય એને પણ આપણા ગુજરાતી લોક સાહિત્ય અંદર વર્ણવી દીધું છે. આવા સુંદર માહોલમાં ભગવાન આજે રથયાત્રા, ક્યારેક તો એટલો બધો વરસાદ હોય કે વરસાદના પલળતા પાણીમાં પણ જાણે કે ઉપરથી યમુનાજીની વર્ષા થતી હોય અને ભક્તો બધા તરબોળ થઈ આગળ જતા હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે રથયાત્રા પૂરી થયા પછી લોકો રડે છે કે હવે આ આવતા વર્ષની બીજ આપણે જોઈશું કે કેમ, જીવતા આવીશું તો આ ફરીથી આપણને સ્વરૂપ દેખાશે કે કેમ. તો એવું એક ભલે અષાઢ મહિનાની બીજ એક દિવસ જ ભગવાન નગરચર્યા કરવા માટે નીકળતા હોય, પણ આખા વર્ષનું ભક્તિનું ભાથું ભક્તોના હૃદયમાં અવશ્ય ભગવાન પોતે ભરી દે છે. એટલે કહેવાય ને કે જ્યારે સાક્ષાત ભગવાન જ એ ભક્તો આમ જે નોર્મલ દિવસો હોય એમાં એવું હોય કે ભક્તો છે ભગવાન પાસે જતા હોય, પણ આજનો એવો દિવસ છે કે ભગવાન જ યાત્રા કરવા નીકળ્યા છે અને ભક્તોને મળી રહ્યા છે એમની સાથે. અને એક આખું જ જે માહોલ છે એ ભક્તિમય, કૃષ્ણમય બની જાય છે. તો આપણે જ્યારે વાત કરીએ જગન્નાથજીની મૂર્તિની, તમે જે આગળ આપણને જણાવ્યું એ રીતે કે એમની આંખો મોટી થઈ ગઈ હતી, જે કૃષ્ણનું સ્વરૂપ છે એનાથી જે જગન્નાથજીનું જે મૂર્તિનું સ્વરૂપ છે ઘણું અલગ છે. તો આપણે જગન્નાથજીના સ્વરૂપ વિશે વાત કરીશું એક સાહિત્ય રીતે પણ. એને કેવી રીતે ભગવાનનું સ્વરૂપ મનમોહક જ કહેવાય છે. મનમોહક મૂર્તિ પ્રભુ બિરજાઓગે આપ કहीं ન કहीं. એટલે જે સ્વરૂપ મેં આગળ પણ ચર્ચા કરી એ પ્રમાણે નારદજીએ જ કહ્યું કે ભગવાન હવે તમે આ સ્વરૂપ અમને આપો, ભક્તોને દર્શન માટે આપો. અને પરમાત્માએ એ જ સ્વરૂપમાં પરમાત્મા જગન્નાથ રૂપમાં પરમાત્મા બિરાજમાન થયા. અને આજે આપણે જ્યાં જ્યાં જગન્નાથજીના મંદિરો હશે અને આપણે જઈએ તો આપણને આ જ સ્વરૂપની આપણને મૂર્તિ જોવા મળે છે. બીજું, પરમાત્માના અનેક સ્વરૂપો છે. શ્લોકોમાં પણ પરમાત્માને ખૂબ વર્ણવવામાં આવ્યા છે.
તાપને હરનારા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતુએ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ એમ કહીને ભાગવતકારે એમ કહ્યું ત્રણ તાપને ત્રિવિધ તાપને હરનારા પરમાત્મા છે. ત્યાં લોક સાહિત્યમાં પણ કૃષ્ણના સ્વરૂપને વર્ણવવામાં આવ્યું છે. ભગવાનનું આમ એવું કહેવાય છે શ્યામ સ્વરૂપ છે, કાળું સ્વરૂપ છે ભગવાનનું. ઘણા લોકગીતોમાં પણ, ઘણા ભજનોમાં પણ, ઘણા પદોમાં પણ, ઘણી રચનાઓમાં પણ કૃષ્ણના સ્વરૂપને પણ એક ચોક્કસ વાત મારે કરવી. આ કલિકાળનો કળિયુગનો સમય છે. અત્યારે આપણો કળિયુગનો સમય ચાલે છે. તો સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ પરમાત્માના અવતારો થયા અને આ કળિયુગ થયો. એમાં ફેરફારો થયા અને ભાગવતમાં જે પ્રમાણે કળિયુગનું વર્ણન બતાવ્યું છે એ પ્રમાણેનો સમય પણ ચાલ્યો. પણ એક ચોક્કસ વાત છે કે આપે કહ્યું એમ ભગવાન સ્વયં પોતે જગન્નાથ લોકોની વચ્ચે આવીને ચાલે છે. સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપરયુગમાં પરમાત્માને મેળવવા હોય તો હજારો વર્ષ તપ કરવું પડતું, સાધનાઓ કરવી પડતી, મોટા મોટા યજ્ઞો કરવા પડતા, કેટલાય દિવસો સુધી આહુતિઓ આપવી પડતી. ત્યારે પરમાત્મા એક અવતાર લઈ બીજો અવતાર ધારણ કરે યોગી મહાત્માઓ, ત્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય ન થાય. એક કળિયુગ એવો છે કે કળિયુગમાં હૃદયના સાચા ભાવથી નામ સ્મરણ માત્ર લેવામાં આવે તો પ્રત્યક્ષ ભગવાન આપણને સામેથી આપણને આવીને દર્શન આપે છે. અને આપણે જોઈએ છીએ કે હજારો લોકો એ જ ભાવના સાથે આ રથયાત્રામાં જોડાઈ અને ભગવાનના દર્શન, એ સ્વરૂપના દર્શન કરે છે. અને પરમાત્માને એમાં ભલે મૂર્તિ લાકડાની હોય, પથ્થરની હોય, ગમે ધાતુની મૂર્તિ હોય, પણ જ્યારે કળિયુગનો માણસ હૃદયના સાચા ભાવથી નજરની સામે આવીને ઉભો રહે ત્યારે એને પરમાત્મા હસતો દેખાય છે, રમતો દેખાય છે, ખેલતો દેખાય છે, જમતો દેખાય છે. આજે ઘણી જગ્યાએ અમે કથાઓમાં જઈએ ત્યારે કહીએ કે હવે બાપજી અમારે કૃષ્ણને સુવાનો સમય થઈ ગયો. જેમ નાનકડા બાળકને માં વહાલ કરતી હોય એમ ભક્તો કૃષ્ણને વહાલ કરે છે, સુવાડે છે, સવારે જગાડે, સ્નાન કરાવે, ભોજન કરાવે. આ ભાવના જ્યારે લોકોમાં મૂર્તિ પ્રત્યે આટલી, અને એમાં અવશ્ય પરમાત્માના દર્શન. કારણ કે કલિયુગમાં ભગવાને કહ્યું છે કે હૃદયમાં, ભક્તોના હૃદયમાં હું સ્વયં બિરાજમાન રહીશ. અને જે કોઈ મને ઓળખશે મારા નિજ સ્વરૂપને, જે સ્વરૂપમાં મને જોશે એ સ્વરૂપમાં હું એને દર્શન આપીશ. એને વિયોગ નહીં થવા દઉં. નહીતર તો પરમાત્માને ગોકુળે તો કેટલું બધું રમાડ્યું છે. જ્યારે પ્રભુનો જન્મ થયો, યશોદાજીને ત્યાં ગોદમાં મૂકી અને જ્યારે વસુદેવજી નીકળી ગયા અને પછી બાલકૃષ્ણજી મોટા થયા અને જે બાળ લીલાઓ એમણે કરી, કોઈના માખણ તોડી આવે, કોઈના મહી ઢોળી આવે, કોઈની ગાયો છે એ દોવા ટાઈમે વાછરૂને છોડી મૂકે. અને એવું આખું ગોકુળનું એવું વાતાવરણ કે સવાર પડે ને ગોપીઓ ઘરના દરવાજાની બહાર ઊભી રહે અને જોવે દરવાજો ખોલીને, કૃષ્ણ દેખાય છે, આવ્યો છે કૃષ્ણ. ભલે ફરિયાદો લઈને રોજ ગોપીઓ જતી હતી માની પાસે, માં આજે તારો કાનુડો આવ્યો, મારું મય વર્ષ પહેલા સિક્કા માટીના માટલાને એને બાંધેલું હોય, એમાં મૂકેલું હોય સિક્કું, એને તોડી નાખે, ખાય એટલું ખાય, બાકીનું ઢોળી નાખે, ફોડી નાખે. એટલા તોફાન કર્યા અને છતાંય ગોપીઓને કૃષ્ણ રોજ ગમે છે. રોજ કૃષ્ણને, જ્યાં સુધી કૃષ્ણને ન જોવે ત્યાં સુધી એમને ચેન પડતું નથી. એ કૃષ્ણ પણ એક દિવસ ગોકુળ મૂકી અને આપણે જાણીએ છીએ મથુરા આવ્યા. અને મથુરા આવ્યા પછી કંસનો વધ થયો. ભગવાને ત્યાંથી ધર્મની સ્થાપના કરી, અધર્મનો નાશ કરી. પ્રભુએ ધર્મની સ્થાપના કરી અને એક ધર્મયુગની શરૂઆત કરી. અને પછી મથુરાના લોકોએ રાજા બનાવ્યા છે ભગવાનને કે હવે આ નગરીને તમે સંભાળો, આના રાજા તમે થાઓ, તમે જ યોગ્ય છો. અને ભગવાન રાજા થયા પછી એવી કથા છે કે જ્યારે ભગવાન સંધ્યાકાળનો સમય હોય, સાંજ પડી ગઈ હોય, સૂર્યનારાયણ ઢળવાની તૈયારીમાં હોય અને આમ પહાડોની ક્ષિતિજોની વચ્ચે સૂર્યનારાયણ ઝોલા ખાતા હોય. પ્રભુ મથુરાની અગાસી ઉપર બાર પ્રભુ છે એ આરામથી આસન નાખીને બેઠા હોય. ઉદ્ધવજી મથુરામાં ભગવાનના સખા છે એટલે ઉદ્ધવજી પાસે આવ્યા, સાંજનો સંધ્યાનો સમય છે. તો જોયું તો ભગવાન ચોધાર આંસુડે કૃષ્ણ રડે છે. આંખોમાંથી આંસુઓની ધારા કૃષ્ણને નીકળે છે.
ઉદ્ધવજી ભગવાનનો હાથ પકડીને પૂછે, પ્રભુ જ્ઞાનીઓ, કારણ કે ઉદ્ધવ જ્ઞાની જ્ઞાન માર્ગથી ભક્તિને પામવા વાળા છે. ઉદ્ધવજી એવું સમજે છે કે કેવળ જ્ઞાનથી જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય, કેવળ ઉપનિષદોથી જ, કેવળ યોગથી જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય. અને એવો યોગીઓનો યોગી ગણાતા મહાયોગી, જેણે 18 અધ્યાયની ગીતા, આટલા વિશાળ મહાભારતના યુદ્ધના મેદાનની વચ્ચે પોતાની કેટલી સ્થિત પ્રજ્ઞતા હશે કે 18 અધ્યાયની ગીતા અર્જુનને કઈ સંભળાવી અને હાથમાં હથિયારો મૂકી અને પાછા વળી જવાની તૈયારી કરતા અર્જુનજી પાછા રથમાં ફરીથી પાછા આયુધોને પકડી ઉપજા છે રંગે કાળી, કાળા તમે વનવાળી, એ આવી જોડી ક્યાંય ના ભાળી રે. એ ઉધાજી આવું મારા વાલાને એવડીને કેજો, માને તો મનાવી લેજો. એ ઉધાજી એમ મારા વાલાને એવડીને કેજો. અને સંદેશો લઈ અને જ્યારે પાછા આવે છે કૃષ્ણની પાસે, અને ત્યારે હવે કૃષ્ણ શાંત છે, ઉદ્ધવજી રડે કે વાહ પ્રભુ, તમે તમારું જે બાળ સ્વરૂપ, તમારું જે સ્વરૂપ જે ગોકુળે જોયું છે, અમે એવા ભાગ્યશાળી ન રહી શક્યા કે તમારા આ સ્વરૂપને અમે મારી ન શક્યા. તો કળિયુગમાં એ સમયે ભગવાનને આવી પ્રાર્થનાઓ કરવી પડતી હતી. આજે હૃદયના ભાવથી ભગવાન જો કરો ખરા હૃદયથી હાકલો, તો ઢીંગલો ચીથરા તણો ધ્રુજે. હૃદયના ભાવથી જો સાચો હાકલો કરવામાં આવે તો આજે પણ ભગવાન કોઈને કોઈ સ્વરૂપે આવી ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. એમ આ દર અષાઢી બીજે જાણે કે આખા અમદાવાદના સમાચાર પૂછવા માટે ભગવાન નીકળતા હોય અને એક એક વ્યક્તિ પોતાના હૃદયની પ્રાર્થનાઓ, હૃદયની વેદનાઓ, હૃદયની સંવેદનાઓ, પોતાની ભાવનાઓ રજૂ કરી એને પ્રસાદનું મહત્વ, કેટલો બધો પ્રસાદ વહેંચાય, પ્રસાદ લઈ અને કેટલા લોકો પાવન થયાનું આ સુંદર પર્વ ભગવાન જાણે કે સાક્ષાત પોતે બલભદ્ર અને સુભદ્રાજીની સાથે આ નગરચર્યાનો અવસર કરવા નીકળે છે. કરોડો ભક્તો છે એની યાત્રામાં જોડાય છે. એક ભાવ ભક્તિવાળો માહોલ જે છે એ ચારે બાજુ દેખાય છે. ચારે બાજુ બોર અને મગનો પ્રસાદ વહેંચાતો હોય અને એમાં ભક્તો એ જગન્નાથજીની ભક્તિમાં લીન હોય, કૃષ્ણ ભક્તિમાં લીન હોય, અને ચારે બાજુ આપણને જય રણછોડ માખણ છોડના નાદ પણ સાંભળવા મળતા હોય. તો મહારાજજી, આ સમયે ભગવાન જગન્નાથજી માટે કોઈ એક ભજન છે જે અવશ્ય ગવાતું હોય છે અને એમનું પ્રિય ભજન કોઈ? આમ તો ભક્તો નાચવા માટે ભગવાનની વાંસળી બંસીના સૂર જાણે કે વાગતા હોય અને ભક્તો નાચવા માટે, એટલે સમય પ્રમાણે પહેલાના આપણા પ્રાચીન લોકગીતો હતા બધા, તો લોકો એની ઉપર રમતા હતા. ધીમે ધીમે ટ્રેન્ડ બદલાયો, સોશિયલ મીડિયામાં વાયરલનો જમાનો આવ્યો, જે ગીતો વાયરલ થાય એ બધા ચાલે, લોકો રમે. થોડી પશ્ચિમીયતા પણ એમાં આવી. આ જે ડીજે ને ઘોંઘાટ વાળા સાઉન્ડ ધ્વનિઓ આપણા કાનના પડદાને ચીરી નાખે એવા અવાજો, આ બધું આવ્યું. પણ આવો જ્યારે માહોલ હોય છે ત્યારે ખાસ હૃદયના જે ભક્તો હોય, જ્યારે શ્રવણ પાદન કીર્તનમ એમ કરીને નવધા ભક્તિનું કીર્તન એ પણ એક ભક્તિનો પ્રકાર છે. ઘણી વખત લોકો એને નાચવાના બીજા મૂડમાં લઈ અને એનો અર્થનો અનર્થ ક્યારે કરતા હોય છે. પણ કીર્તન પણ એક પ્રકારનું, જ્યારે ભગવાનનું સાનિધ્ય હોય અને એનું કીર્તન કરવામાં આવે, એને નાચવામાં આવે, નર્તન કરવામાં આવે, તો એ પણ એક પ્રકારની ભક્તિ બનતી હોય છે. આમાં પણ આપણે એવો માહોલ જોઈએ છીએ. ઘણા ગીતો વાગતા હોય છે. એમાંનું મને ગમતું ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ,
ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. માખણ ચોર જય રણ છોડ તારો ગલીએ ગલીએ શોર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે ચોર. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. માખણ ચોર જય રણ છોડ ગલીએ ગલીએ શોર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે ચોર. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. નંદ બાબાને યશોદાજી હાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. વાસણ મજાના સોના રૂપાના વાસણ મજાના કહાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કહાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને યશોદાજી હાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. અમે ગાયો દોયા વિના આવ્યા કે ઘેર જાવ ગમતું નથી. પછી જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. મારે માથે છે પાણીડાની હેલ રે ઘેર જાવ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. રાસ ગીતો આપણે ત્યાં આવે છે જ્યારે ભગવાનનો રાસ રચાતો હોય અને વંશી વાગતી હોય. ગાયો જાણે વૃંદાવનમાં ગાયો ચડતી હોય અને ભગવાન વાંસળી વગાડીને જ્યારે મધુર વંશીના રૂર જે સૂર છે જ્યારે રેલાવે ત્યારે ગોપીઓ ઘરના કામ પડ્યા મૂકી અને જ્યારે દોડે ત્યારે આપણો કવિ છે એને જુએ અને એને લખી દે કે આ ગોપીનો ભાવ કેવો છે. તો ગોપી બધું કામ પડ્યું મૂકી અને દોડે છે. ગોપી વિચાર કરે કે હમણાંથી કૃષ્ણ અહીંથી નીકળતા નથી. પહેલા તો મારી શેરીએથી રોજ કાન અહીંયાથી આવતા હતા અને કવિ એને લખી દે કે મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ. મુખેથી મોરલી બજાવતા રે લોલ. એ હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યા રે લોલ. મુખેથી કોળીઓ ના ઉતરે રે લોલ. મેં તો દૂધ રે સાકર નો શીરો કર્યો રે લોલ. તાંબાના તાસમાં ટાઢો કર્યો રે લોલ. આવા અનેક લોકગીતોમાં મેં કહ્યું તેમ યોગીઓમાં ભગવાન કૃષ્ણને યોગમાં ભગવાન કૃષ્ણ દેખાય છે. યોગી એ પ્રમાણે યોગમાં કૃષ્ણના સ્વરૂપનો આનંદ લે છે. અને કોઈ ભોળો ભક્ત ગામનો અભણ સાવ હોય જેને બિલકુલ વાંચતા ન આવડતું હોય, શાસ્ત્રો ક્યાંક ક્યાંક સાંભળ્યા હોય વડીલોની પાસેથી. પહેલા તો આપણી પરંપરા હતી કે રાત્રે ઘરના લોકો બધા ભેગા થાય, કોઈ ભણેલો માણસ હોય શેરીમાં તો એ રામાયણ, ભાગવત, કૃષ્ણ ચરિત્ર આ બધું વાંચે. એમાંથી સાંભળેલા પદો જ્યારે ભક્તો ગાતા હોય તો એમાં મારી દ્રષ્ટિએ મારી જે 15 વર્ષની કથા યાત્રા 125 મારી વ્યાસપીઠની કથાઓ દરમિયાન મેં એટલું તો અનુભવ્યું છે કે યોગીઓ જ્યારે પોતાના શરીરને
એટલો બધો સંયમિત રાખી અને ધ્યાનની પરાકાષ્ઠાએ જ્યારે પહોંચે, છેલ્લી અવસ્થા સમાધિ હોય. યોગની અષ્ટાંગ યોગની પદ્ધતિમાં સિદ્ધને લક્ષ્યને પામવા માટે અષ્ટાંગ યોગમાં યમ નિયમ ધ્યાન ધારણા પ્રત્યાહાર અને છેલ્લે સમાધિ, અને સમાધિસ્થ અવસ્થા જ્યારે યોગીની આવે ત્યારે એમાં એને સ્વરૂપ દેખાય, જે સ્વરૂપને પામવા માટે જેણે આ યોગની તપશ્ચર્યા કરી હોય, અને એ સ્વરૂપને જ્યારે પામે છે યોગી, ત્યારે એને જેટલો આનંદ મળે છે એટલો જ આનંદ આ એક ગામડા ગામનો અભણ માણસ હાથમાં કડતાલો લઈને સવારમાં વહેલો ઉઠે, નદી સરોવર તળાવમાં સ્નાન કરી અને પછી જ્યારે નીકળે, અને એને વધારે ભણેલો ન હોય પણ એ ગામમાં નીકળે, ને ગામમાં નીકળતા નીકળતા જ્યારે એ વહેલી સવારનું પ્રભાતનું પરોઢ ગામડાનું કેવું હોય તો પગમાં બાંધેલી ઝાંઝર છે એનો ધીમો ધીમો પનિહારીના પગમાં બાંધેલા ઝાંઝરનો ધીમો ધીમો અવાજ આવતો હોય, પિત્તળના બોઘરણામાં ગોવાળો છે ગાયો દોતા હોય એની શેડોનો અવાજ આવતો હોય, સવારમાં વહેલા પંખીઓ જાગી ગયા હોય, એનો કલરવ જે ટંકાર પોતપોતાની ભાષામાં એવું કહેવાય કે રામનું નામ લેતા હોય, અને એવા મધુર પ્રભાતના સમયે જ્યારે હાથમાં કરતાલ લઈ અને કોઈ ગાંડો ગેલો નરસિંહ જેવો માણસ નીકળે, દામાકુળથી સ્નાન કરીને અમારો નરસિંહ મહેતા જ્યારે નીકળતો, અને જ્યારે ભગવાનને જ્યારે એ એકલા પદથી જે યોગીએ, મેં તમને વાત કરી કે યોગીએ સમાધિ અવસ્થામાં પહોંચી અને જે અનુભૂતિનો આનંદ કર્યો છે, ઈ શેમાં કરે તો ખાલી એટલા જ શબ્દો રજૂ કરે, મેં ગોવાલણ તોરી રે કાનુડા, એ તારી મોરલીએ લલચાણી રે, મેં ગોવાલણ તોરી કાનુડા. એ આ માટીના સૂર છે. માટીની સાથે આપણી ભારત વર્ષની ગામડાની સંસ્કૃતિની સાથે જોડાયેલા આ સંગીતના સવારના પ્રભાતના સૂર છે. એ ગામડા ગામના અભણ માણસો એના ગળામાં જે આહલાદકતા હોય, એ આખું વાતાવરણ, અને એ જે યોગી ધ્યાન સમાધિમાંથી આનંદ લેતો હોય, એ ગાતા ગાતા એ ગામડાનો અભણ માણસ આવો આનંદ લેતો હોય. એ ગાય ભરોસે મેં તો ગોધાને બાંધ્યો, બાંધ્યા છે બહુ તાણી રે, ગાય ભરોસે ગોધાને બાંધ્યો, બાંધ્યા છે બહુ તાણી રે, વાછરું ભરોસે મેં છોકરાને બાંધ્યા, વાછરું ભરોસે છોકરાને બાંધ્યા, બાંધ્યા છે બહુ તાણી રે, મેં ગોવાલણ તોરી કનૈયા, મેં ગોવાલણ તોરી રે કાનુડા, એ તારી મોરલીએ લલચાણી રે, મેં ગોવાલણ તોરી, વૈષ્ણવજન તો તેને કહીએ, પઢોરે પોપટ રાજા રામના, એ તમને સીતાજી પઢાવે, પાસે બાંધી પાંજરું ને એ મુખે રામ નામ જપાવે. એમ એ સવારના પ્રભાતના પરોઢનો જે સૂરનો આનંદ છે, એ પણ બાળા ભોળા ભક્તો પણ આવા અંદરના હૃદયના ભાવથી, ઉદ્ગારોથી આપણા ભારતીય સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને કૃષ્ણને જે વર્ણવવામાં આવ્યા છે, એ જ જ્યારે રજૂ કરે છે ત્યારે એને યોગી જેટલો સમાધિમાં યોગી આનંદ લે છે, એટલો જ આનંદ એને આ પ્રભાતના પરોઢના પેલા સ્વરોમાં થતો હોય છે. એમાં પછી નરસિંહ મહેતા, મીરાબાઈ હાથમાં કરતાલો લઈને નાચ્યાનું આપણે જાણીએ છીએ સૌ. નરસિંહ મહેતાના જ્યારે વાત નીકળે ત્યારે નરસિંહ મહેતા પણ કૃષ્ણ ભક્તિમાં હાથમાં કરતાલો લઈ અને અરે એને તો સ્વયં કૃષ્ણની લીલાઓને જોઈ છે, હાથમાં મસાલ લઈ અને ઉભા હાથ સળગી ગયો ત્યાં સુધી એ કૃષ્ણ ભક્તિમાં એટલા લીન થઈ ગયા છે. અને ભરોસો કેટલો ભરોસો, 52 વખત જુનાગઢની ધરતીની માલિપા વૈકુંઠમાંથી ભગવાનને જો કોઈ ધક્કો ખવડાવી શકતું હોય
તો અમારો નરસિંહ નાગર જ ખવડાવી શકે. એ જ ગુજરાતની અસ્મિતા. અને એટલા માટે જ હું તો એમ કહું છું કે કદાચ ભગવાન જન્મ્યા ગોકુળમાં, આ મથુરાની જેલમાં પ્રભુનો જન્મ થયો અને પછી ગોકુળમાં મોટા થયા, ત્યાંથી પાછા મથુરા આવી રાજ્યાસન સંભાળ્યું અને છેલ્લે તો ભગવાનને આપણી ગુજરાતની ધરતી દ્વારિકાની ઉપર જ આવવું પડ્યું. પરમાત્માએ દેહ છોડ્યો ત્યાં સુધી પ્રભુ ગુજરાતમાં રહ્યા છે. એવી આ ગુજરાતની અસ્મિતા છે, એવી આ ગુજરાતની આપણી પ્રજા છે, એવી આપણી ગુજરાતના ભોળા અને ભક્તમાલના ચરિત્રોમાં ભક્તોની જ્યારે હારમાળા જોઈએ ત્યારે પહેલું સ્થાન મળ્યું હોય નરસિંહ મહેતા, એ પણ આપણો ગુજરાતનો જ જુનાગઢની ધરતીનો એક નાગર બ્રાહ્મણ. અને એણે એવી હાથમાં ખાલી કડતાળો વગાડી, ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. અને શામળાને આવવું પડે, ઊંડી સ્વીકારવી પડે. શ્રાદ્ધ નાખવાનો વખત આવે તો આવીને શ્રાદ્ધ નાખવું પડે. કુંવરબાઈનું મામેરું પૂરવાનો સમય આવે ત્યારે મામેરું પૂરવું પડે. શામળસાનો વિવાહ કરવાનો વખત આવે તો ભગવાનને કેટલી ઉત્કંઠાથી, કેટલી શ્રદ્ધાથી, કેટલા હૃદયના ભાવથી જેણે કૃષ્ણને એમ કહેવાય કે જેણે કૃષ્ણને પામ્યા હશે, એટલે યોગ નથી કર્યો પણ આત્મા કરતારો રહી ભગવાનનું ભજન કર્યું છે. એમ જ યોગીઓ જે સમાધિમાં આનંદ મેળવે છે, એવો જ આનંદ આ જગન્નાથની રથયાત્રામાં સૌ ભક્તો આમ એક ઝલક જોઈએ, કેટલા આગાશી ઉપર ચડ્યા હોય, કેટલા નીચે ઊભા હોય અને બધા ભગવાનની રથયાત્રામાં પરમાત્માની દ્રષ્ટિ આપણી ઉપર ક્યારે પડે એવી વિહવળતાથી આખા ભક્તો છે એ આપણા અહીંયા આખું અમદાવાદ અને જગન્નાથપુરીની તો વિશેષ, ત્યાં તો શું મૂળ સ્થાન ભગવાનનું છે, એટલે ઠેર ઠેર. અને એક આ રથયાત્રાથી વિશેષ કથાઓ બધી જોડાયેલી છે, એ બધી ચર્ચા કરતા આખો સનાતની સમાજ એક દિવસે જ્યારે હૈયું દળાઈ અને ભેગો થાય છે અને જે એનો જે સમાચાર, એનો જે સંદેશ, સામાજિક એકતાનો સંદેશ, ભાઈચારાનો સંદેશ, લોકો ભૂલી જાય છે કોણ કઈ જ્ઞાતિનો, કોણ ક્યાંથી આવે છે, શું કરવા આવ્યો, શું લક્ષ્ય. અને જે હૈયું દળાવી બધા માત્ર એક કૃષ્ણ જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ કરી અને જે કૃષ્ણની પદયાત્રામાં જોડાય છે, વિશેષ તો એનાથી મોટું બીજું ફળશ્રુતિ હોય શું શકે, એનાથી ભક્તિની મોટી બીજી ફળશ્રુતિ હોય પણ શું શકે, એવો આ મહિમાનું સુંદર પર્વ છે. જી બિલકુલ, બહુ જ સરસ આપણે વાત કરી અને એક બહુ જ સરસ વાત કરી કે બધા જ ધર્મના જ્ઞાતિના લોકો ભેગા થાય છે અને એક જ નાદ સંભળાય છે, જય જગન્નાથ. બાપજી, તમે અમારા સ્ટુડિયો પર આવ્યા અને અમારા દર્શકોને આટલી સરસ તમે કૃષ્ણ વાર્તા સંભળાવી અને એની સાથે જ જે દર્શક કદાચ ત્યાં નથી રૂબરૂ જઈ શકતા, એ આપણે આ જે વાત છે, તમારા જે સાહિત્ય ગીતો છે, તેનાથી સાક્ષાત એમને એવું જ લાગે કે જગન્નાથની યાત્રામાં એ જ અનુભૂતિ કરતા હોય એવી એક સરસ અનુભૂતિ થઈ. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. સૌ ભક્તોને પણ મારા જય જગન્નાથ અને આપની ચેનલના માધ્યમથી સૌ રથયાત્રાના દર્શકોને પણ મારા જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ. જય